અત્યારે મરુંતવાળ મલઈ પહાડમાં પહોંચ્યા છીએ। આ પહાડમાં રહી અને મેં વર્ષો સુધી તપ કર્યું હતું એ આ જગ્યા છે ધ્યાન કુટીરમ। આ પહાડની અંદર ઘણા બધા સંતોએ તપ કરેલું છે। આ પહાડમાં આ રસ્તો ઉપર ચડવાનો છે। કોઈ બીમાર વ્યક્તિ હોય, ઘરડો વ્યક્તિ હોય, થાકેલો વ્યક્તિ હોય, પણ જો આ પહાડ ઉપર ચડવાનું શરૂ કરે એટલે એના વાઇબ્રેશન એવા છે કે એ વ્યક્તિને તરત જ સ્ફૂર્તિ આવે, તાકાત આવે, તાજગી આવે અને પહાડમાં છેક ઉપર સુધી જવાની હોશ આવે। હનુમાનજીનો આ પહાડ છે મરુંતવાળ મલઈ। મરુંત સંસ્કૃત શબ્દ છે। મરુંત એટલે ઔષધિ, ઔષધિઓનો પહાડ। હનુમાનજી ઔષધિઓનો પહાડ લઈને આવેલા। એ પહાડ એનો એક હિસ્સો અહીંયા પડ્યો હતો, એટલે આજે પણ આ પહાડમાં જેટલા પણ ઝાડ પાન વૃક્ષ છે, છોડ છે, એનો કંઈક ને કંઈક ઔષધિ પ્રયોગ છે। આ મારી ધ્યાન કુટીરમ, જ્યાં મેં વર્ષો સુધી હનુમાનજીની ઉપાસના કરી, તપ કર્યું હતું અને હનુમાનજીનો સાક્ષાત્કાર થયો હતો। આ દરવાજા પાસે જ આ વડનું જે ઝાડ છે એની ડાળી પડે છે। જ્યારે હનુમાનજીનો હવન હું પૂર્ણ કરું એટલે આ ડાળી પર એક વાનર આવીને બેસતો અને હું એને પ્રસાદીનું કેળું આપું પૂજામાંથી એટલે લઈને જતો રહેતો। આ રીતે મને ઘણીવાર અહીંયા હનુમાનજીનો સાક્ષાત્કાર થયેલો છે।